શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે મકર સંક્રાંતિનું શું મહત્વ છે, આજે ઉપાય કયા કરવા તે પણ જાણીશું, તથા પુણ્યકાળ અને મહાપુણ્યકાળના મુહૂર્તો વિશે જાણીશું. ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી સૂર્યનારાયણની જય. હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. શાસ્ત્ર અનુસાર સૂર્યનારાયણ દેવ 12 રાશિમાં ભ્રમણ કરે છે, જેને આપણે સંક્રાંતિ કહીએ છીએ. આ મકર સંક્રાંતિમાં સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં તેમના પુત્રની રાશિમાં પ્રવેશ કરે, એટલે મકર સંક્રાંતિનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ મકર સંક્રાંતિ ઘણી શુભ અને મંગલકારી હોય છે. આજે કરેલ દાન અને પુણ્ય 1000 ગણું ફળ પ્રાપ્ત કરાવે છે. મકર સંક્રાંતિ એટલે સૂર્ય ઉત્તરાયણ કરે છે, દેવો જાગૃત થાય છે, અને ભગવાન શ્રી કૃષ્ણએ તો ત્યાં સુધી ગીતાજીમાં કહ્યું છે કે જ્યારે સૂર્ય ઉત્તરાયણ કરે છે ત્યારે જે મૃત્યુ પામે છે, જે સ્વર્ગસ્થ થાય છે, તે મુક્તિના અધિકારી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે મહાભારત કાળમાં ભીષ્મ પિતામહ આ સંક્રાંતિની રાહ જોતા હતા કે ક્યારે સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ થાય અને તે પોતે શરીર છોડે, જેથી પોતે પોતાના ધામમાં જઈ શકે, મુક્તિ મેળવી શકે. આ દિવસે ઉત્તરાયણનો ઉત્સવ મનાવાય છે, પતંગ ઉત્સવ મનાવાય છે. મકર સંક્રાંતિમાં સૂર્યનારાયણ દેવ ધનુ રાશિને છોડીને મકર રાશિમાં ગતિ કરવાના છે. જે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ જ દર વર્ષે ઉજવાય છે. ધનુ રાશિમાંથી નીકળીને સૂર્યદેવ જે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પુણ્યકાળ પણ હોય છે. જે પુણ્યકાળમાં દાન પુણ્ય કરવું ઘણું શુભ મનાય છે. 2026માં 14 જાન્યુઆરી બુધવારના દિવસે સૂર્યનારાયણ દેવ બપોરના 3:13 આસપાસ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 14મી જાન્યુઆરીએ 2026 જ્યારે મકર સંક્રાંતિ એટલે મકરમાં સૂર્ય આવે છે ત્યારે તે સમયને પુણ્યકાળ કહેવાય છે. ત્યારે જે કાંઈ કાર્ય કરીએ, શુભ કાર્ય કરીએ, મંગલ કાર્ય કરીએ, તે અક્ષય ફળ પ્રદાન કરનારું હોય છે. તે પુણ્યકાળ છે બપોરના 3:13 થી સાંજના 5:45 સુધી. આ ઉપરાંત મહાપુણ્યકાળ બપોરના 3:13 થી સાંજે 4:58 સુધી છે. આ મહાપુણ્યકાળ દરમિયાન સ્નાન, દાન, જપનો મહિમા છે. પુણ્યકાળ 2 કલાક અને 32 સુધી ચાલશે અને મહાપુણ્યકાળ 1 કલાક અને 45 સુધી રહેશે. મકર સંક્રાંતિમાં આપણે સ્નાન કરીએ, દાન કરીએ, તેનું ફળ અનેક ગણું છે. આખા વર્ષ દરમિયાન જો આપણે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન ન કરી શકીએ તો મકર સંક્રાંતિના દિવસે કરેલું સ્નાન આખા વર્ષનું પુણ્ય આપીને જાય છે. અને જો આપણે તીર્થોમાં ન જઈ શકીએ, જો કે અત્યારે ઘરે જ સ્નાન કરવું પણ ઉત્તમ છે, એટલા માટે ઘરે આપણે પવિત્ર જળનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ. જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પણ સ્નાન કરી શકાય છે. તે બ્રહ્મ મુહૂર્તનો સમય છે વહેલી સવારે 5:30 થી 6:30 સુધી. આ સમય દરમિયાન સ્નાન કરીને, જપ કરીને અને સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અપાય છે. સૂર્ય ઉપાસના થાય છે. ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે અથવા મહામૃત્યુંજય જપ મંત્રનો જપ કરી શકાય છે. જો કે આ મકર સંક્રાંતિનો ઉત્સવ આખા દેશમાં ઉજવાશે, તેમાં પણ ખાસ કરીને આપણે જે પતંગ ઉત્સવ કરીએ છીએ ત્યારે પક્ષીઓનું ધ્યાન રાખવું
કે કોઈને આપણાથી હાનિ ના થાય, કારણ કે આનંદ કરતાં કરતાં આપણે બીજાના દુઃખના ભાગી બનીએ છીએ, પાપના ભાગી બનીએ છીએ. એટલે કે જે કાંઈ કરીએ તે વિચારીને ઉત્સવ મનાવીએ. આપણી ખુશી અને આનંદમાં બીજાનો શોખ ન હોવો જોઈએ. મકર સંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ ઉત્તરાયણ ગતિ કરે છે. આથી દેવતાઓ જાગે છે અને માંગલિક કાર્યનો આરંભ થાય છે. જે ધનુ સંક્રાંતિમાં ધનારક કમોરતા ચાલતા હતા તે પૂર્ણ થાય છે. સૂર્યનારાયણ દેવની આજે વિશેષ પૂજા થશે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવું, તેમાં જળ, લાલ પુષ્પ, ફૂલ, વસ્ત્ર, ઘઉં, અક્ષત, સોપારી આદિ ભગવાન સૂર્યનારાયણને અર્પિત કરવા જોઈએ અને ગોળ, ઘઉં, અનાજનું જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ. સપ્તધાનમાં ઘઉં, ચોખા, જવ, સામો, ચણાની દાળ, આખા મગ, તુવેરની દાળ આ સપ્તધાન દાન આપી શકીએ છીએ. મકર સંક્રાંતિના દિવસે ખીચડો ખાવાનું ઘણું મહત્વ છે. 7 ધાનનો ખીચડો બનાવીને રાંધીને તેનો પ્રસાદ લેવાય છે, ગાયને પણ ખવડાવાય છે અને તેનું દાન પણ થાય છે. સોના, ચાંદી, તાંબુ, લોઢું અને સીમનું પણ શક્તિ અનુસાર દાન આપી શકાય છે. રત્નનું દાન પણ આપી શકાય છે. ગૌભૂમિ, તલ, સુવર્ણ, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, ચાંદીનું દાન આપી શકાય છે. જો કે અત્યારે ગૌદાન કરવું હિતાવહ નથી, પરંતુ ગાયની મૂર્તિ લઈને આપી શકાય છે. ગાય માતાને આજે ઘૂઘરી બનાવીને ખવડાવીએ છીએ, પરંતુ ધ્યાન રાખવું કે ગાય માતાને હાફરો ચડે તેટલું ન ખવડાવવું. બાજરી, મકાઈ, જુવાર આદિ પલાળીને ગાયને ખવડાવીએ છીએ તે માપમાં ખવડાવવું જોઈએ. મકર સંક્રાંતિની શરૂઆત થશે ત્યાર પછી વિવાહ, સગાઈ, ગૃહ પ્રવેશ, ગૃહ નિર્માણ, ભૂમિપૂજન, કોઈ શુભ ખરીદી છે તે આદિ કાર્ય આરંભ થશે. સામાજિક તથા વ્યવહારિક કાર્ય કરવા શુભ મનાય છે, કારણ કે સૂર્ય ઉત્તરાયણ છે, શુભ ફળ આપનાર છે. સર્વ ગ્રહો પણ શુભ ફળ આપે છે, એટલા માટે મકર સંક્રાંતિની રાહ જોવાય છે. આજે સૂર્યનારાયણ દેવની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને બધા પ્રકારના જે ગ્રહો દોષ બાધા છે તે દૂર થાય છે. સૂર્યનારાયણ દેવ કે જે શુભ શક્તિનો સંચાર કરે છે, જગતને જીવન આપે છે, આથી તેમનું આપણે પૂજન કરીએ છીએ. પિતાના કારક સૂર્યનારાયણ દેવ છે. પિતાના સમાન જે વડીલ વ્યક્તિ હોય છે તેનું પણ આજે સન્માન અવશ્ય કરવું જોઈએ. ભાસ્કર ભગવાનની પૂજા કરવામાં આવે તો શનિ મહારાજ પણ ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે, કારણ કે સૂર્ય અને શનિ માટે આપણા જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાયું છે કે પિતા અને પુત્રને ભળતું નથી, પરંતુ જ્યારે સૂર્યનારાયણ દેવ શનિદેવની મકર રાશિમાં આવે છે ત્યારે પુત્ર પણ પિતાનું સ્વાગત આગતા સાગતા ખૂબ સારી રીતે કરે છે અને શનિદેવ પ્રસન્ન થાય છે. માટે શનિની 7.5 પનોતી કોઈને ચાલતી હોય તે દરમિયાન શનિદેવની પૂજા કરવામાં આવે, મંત્ર જાપ કરવામાં આવે, ચાલીસા પાઠ કરવામાં આવે તો અત્યારે શનિદેવ પ્રસન્ન જ હોય છે. પિતાના આગમનથી શનિદેવ બધા ભક્તોને શુભ પરિણામ આપે છે અને સૂર્યદેવ પણ ઘણા પ્રસન્ન હોય છે. પુત્રના ઘરે જ ગયા છે, માટે વર્ષમાં એક વખત એ આ શુભ ઘડી છે. મકર સંક્રાંતિ 1 માસ સુધી સૂર્યનારાયણ અને શનિદેવ બંને સાથે રહે છે અને જીવનમાં સૂર્ય અને શનિ સંબંધિત જે કોઈ દોષ હોય તે પૂર્ણ કરવા આખો માસ સૂર્યનારાયણને અર્ઘ્ય અવશ્ય આપવું જોઈએ.
ગાયત્રી મંત્રનો જાપ થાય એટલો કરવો અથવા સૂર્યનારાયણના 12 નામ મંત્ર છે તે પણ જપી શકાય છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાન્વે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પૂષ્ણે નમઃ, ઓમ હિરણગર્ભાય નમઃ, ઓમ મરીચયે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અકાર્ય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. આ 12 મંત્રનો જાપ કરી શકાય છે અને ભગવાન શનિદેવના મંત્રનો જાપ કરી શકાય છે. ઓમ નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભુતમ તમ નમામિ શનિશ્ચરમ અથવા ઓમ સમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો જપ કરવો જોઈએ. આ રીતે મંત્ર કરીને શનિદેવની પ્રસન્નતા અર્થે ગરીબ જરૂરિયાતમંદને પશુ પક્ષીને આદિની સેવા થાય છે. કાળા તલ, ગોળ, જમવાની કોઈ વસ્તુ, ધાબળો, ચપ્પલ, છત્રી તે દાન પણ કરી શકાય છે. માનવામાં આવે છે કે મકર સંક્રાંતિ પછી ઠંડીનો ચમકારો ઓછો થાય છે અને ગરમીની શરૂઆત ધીરે ધીરે થાય છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો મકર સંક્રાંતિ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સંક્રાંતિમાં જે ખીચડી ખાવામાં આવે છે તેમાં ચોખા, તલ, ગોળથી બનેલી હોય છે અથવા સપ્તધાનથી બનેલી ખીચડી કે ખીચડો જેને કહીએ છીએ તે આરોગવાનું પણ એક મહત્વ છે. તલ અને ગોળ જે સ્વાસ્થ્યવર્ધક છે અને સપ્તધાનની જે ખીચડી છે તે 7નો અંક પણ સૂર્યદેવને પ્રિય છે. સૂર્ય સપ્તમીનો આપણે ઉત્સવ મનાવીએ છીએ એ રીતે 7 ધાનની ખીચડી ખાવાથી આરોગ્યમાં લાભ પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિના દિવસે ખીચડી ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. સાસરે ગયેલી દીકરીને પણ તેના પિયરિયાવાળા મકર સંક્રાંતિના દિવસે ખીચડો મોકલે છે. ખીચડો તો નામ છે પરંતુ તેમાં અનાજની ખીચડી હોય છે. કંઈક દક્ષિણા એટલે કે ધન પણ મૂકેલું હોય છે અને વાસણ આદિ ગિફ્ટ પણ આપે છે. આ પરંપરા જૂના વર્ષોથી ચાલી આવે છે. કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે જે નવો પાક થાય છે તેમાં કટાઈ થાય છે. તેમાં ચોખા દાળની ખીચડીનું સેવન કરવું અને જે તાજો પાક ઉત્પન્ન થાય છે તેનો ખીચડો બનાવીને રાંધીને ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. આથી મકર સંક્રાંતિના દિવસે ખીચડો ખવાય છે. મકર સંક્રાંતિના દિવસે તલ અને સિંગના લાડુ તથા ચીક્કી પણ ખવાય છે. ખાસ કરીને તલનું દાન પણ અપાય છે અથવા મમરા અને ગોળના લાડુ બનાવાય છે. તેની વચ્ચે એક સિક્કો અથવા 5 રૂપિયાનો સિક્કો રાખીને લાડુ બનાવીને નાના નાના બાળકોને વહેંચાય છે. આ એક ગુપ્તદાન કહેવાય છે જેનો પણ ઘણો મહિમા છે. મકર સંક્રાંતિ પછી વાતાવરણ જે બદલાય છે, નદીમાં બાષ્પની પ્રક્રિયા શરૂ થાય છે એટલે કે હવે વાદળો બનવાનું શરૂ થશે અને અમુક જે શિયાળા દરમિયાન જે બીમારી થતી હોય છે તે પણ ઓછી થશે. સૂર્યનારાયણ ઉત્તરાયણ તરફ જાય એટલે સૂર્યના તાપ શરદીને ઓછી કરે છે. મકર સંક્રાંતિના દિવસે વાતાવરણ બદલાય છે માટે અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. મકર સંક્રાંતિના દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ. આ દિવસે ગરીબો, અસહાયો કે આપણા આંગણે કોઈ પણ આગંતુક આવે છે તેનું અપમાન ન કરવું જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપમાં
દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ, કારણ કે આજનો દિવસ પુણ્ય આપનાર છે. આ દિવસે પતંગ ચગાવવાનો પણ મહિમા છે, કારણ કે સૂર્યનારાયણ દેવનું એક નામ પતંગ છે. એટલા માટે આજે પતંગ ઉત્સવ પણ ઉજવાય છે. પતંગ ચગાવીને આકાશમાં ઉડાડીને આપણે આમ જોઈએ તો આકાશી દેવતાને વંદન કરીએ છીએ. ભગવાન સૂર્યનારાયણ દેવની આરાધના કરીએ છીએ. પ્રકાશનું દાન આજના દિવસે અવશ્ય કરવું જોઈએ. કેવી રીતે? પીપળાના ઝાડ નીચે એક દીપક શુદ્ધ ઘી અથવા સરસવના તેલનો પ્રગટાવવો જોઈએ. પિતૃદેવતાની કૃપા પ્રાપ્તિ માટે પણ આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિ મંત્ર રાત્રિના સમયે સૂર્યાસ્ત પછી જપવામાં આવે તો તેનો લાભ પ્રાપ્ત થાય છે. હવે આપણે જાણી લઈએ કે મકર સંક્રાંતિના દિવસે એવું કયું શુભ કાર્ય કરવું જોઈએ. સૂર્યદેવને આજના દિવસે અર્ધ્ય જરૂર આપવું જોઈએ. તેમાં ખાસ કરીને અર્ધ્ય આપતી વખતે તાંબાના લોટામાં જો ગંગાજળ મિશ્રિત જળ હોય અથવા શુદ્ધ જળ લઈને તેમાં કંકુ, ચોખા, લાલ પુષ્પ, ગોળની નાની ગાંગડી અથવા ખાંડ, મિશ્રી, કોઈ પણ ગળી વસ્તુ નાખીને ત્યારબાદ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે. સૂર્યનારાયણ દેવનો મંત્ર આવડતો હોય તો તે બોલી શકાય છે. 12 નામ જપ કરી શકાય છે અથવા ગાયત્રી મંત્ર છે ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ રીતે મંત્ર બોલીને અર્ધ્ય આપવું જોઈએ. ત્યારબાદ આપણા પિતૃઓનું પણ સ્મરણ કરવું જોઈએ, કારણ કે સાક્ષાત સૂર્યનારાયણ દેવ આપણા પિતૃદેવતા પણ ગણાય છે. એટલા માટે તો સૂર્યનારાયણની સાક્ષીએ પિતૃતર્પણ થાય છે. પિતૃલોક સૂર્યનારાયણ દેવના લોક પાસે જ આવે છે. આમ આપણા પિતૃનું તર્પણ આજના દિવસે કરવામાં આવે તો પણ પિતૃદેવતા તરફથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માટે ભીષ્મ પિતામહનું નામ લઈને પણ જો તર્પણ ક્રિયા કરવામાં આવે, પિંડદાન શ્રાદ્ધ આદિ કરવામાં આવે તો પણ આપણા પિતૃદેવતા સુધી પહોંચે છે, કારણ કે ભીષ્મ પિતામહ પણ આપણા સૌના પિતૃ જ ગણાય છે. મકર સંક્રાંતિના દિવસે પિતૃ તર્પણ કરવું શુભ મનાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ પણ મળે છે. જે કોઈ મનુષ્યની કુંડળીમાં પિતૃદોષ હોય અથવા રાહુ કેતુ સંબંધી પીડા હોય, શનિ સંબંધી દોષ હોય તો પણ આજના દિવસે પિતૃદોષ માટેની મુક્તિ માટેના ઉપાય અવશ્ય કરવા જોઈએ. ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવી, અભિષેક કરવા, કાળસર્પ દોષની વિધિ પણ થાય છે અને આ પણ ના થાય તો શિવલિંગની પૂજા કરીને ત્યાં નાગ નાગણીની જોડી ચડાવવામાં આવે તો પણ પિતૃદોષ ધીરે ધીરે શાંત થાય છે. અમાવસ્યાના દિવસે જે આપણે ઉપાય કરીએ છીએ તે આ મકર સંક્રાંતિના દિવસે પણ ઉપાય કરી શકાય છે. પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. મકર સંક્રાંતિમાં પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. માટે આજના દિવસે બની શકે તો પવિત્ર નદીમાં સ્નાન અવશ્ય કરવું. મોક્ષ પ્રાપ્તિ થાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવ એ ભગવાન શ્રી નારાયણનો જ અવતાર છે. આજે સત્યનારાયણની કથા પણ ઘણા લોકો કરે છે અને આજના દિવસે ભગવાન શ્રી હરિને તુલસી દળ સમર્પિત કરીને જે આપણે એકાદશીમાં પૂજા કરીએ છીએ તે જ રીતે પૂજા કરી શકાય છે. સંપૂર્ણ ભારત વર્ષમાં કોઈને કોઈ રૂપમાં મકર સંક્રાંતિનો ઉત્સવ અવશ્ય મનાય છે. વિષ્ણુ ધર્મસૂત્રમાં કહ્યું છે કે પિતૃની શાંતિ માટે સ્વાસ્થ્યવર્ધક અને
સર્વ કલ્યાણ માટે તલનું 6 પ્રકારે દાન કરવું જોઈએ. પહેલું છે તલથી સ્નાન, બીજું છે તલથી દાન, ત્રીજું છે તલથી બનેલું ભોજન આરોગવું, ચોથું છે છળમાં તલ અર્પણ કરીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું, પાંચમું છે તલની આહુતિ યજ્ઞમાં કરવી, એટલે કે આ જે યજ્ઞ કરીએ એમાં તલની આહુતિ અવશ્ય કરવી, કારણ કે આ આહુતિ દેવતાઓ સુધી પહોંચે છે. છઠ્ઠું છે તલના ઉપટનથી સ્નાન કરવું. આમ 6 પ્રકારથી તલનો ઉપયોગ કરવામાં આવે તો સર્વ કલ્યાણમય લાભકારી છે, જે અવશ્ય કરવો જોઈએ. સૂર્ય ઉત્તરાયણ થાય ત્યારે દેવતાના બ્રહ્મ મુહૂર્તની ઉપાસના પુણ્યકાળમાં આરંભ કરવી જોઈએ. સર્વદેવ આ પુણ્યકાળમાં ધરતી પર આવે છે, માટે આખી પૃથ્વી જ પુણ્ય આપનારી બની જાય છે. ધાર્મિક દ્રષ્ટિ પ્રમાણે જોઈએ તો તલ અને ગોળ તે સૂર્યનારાયણનું પ્રતીક મનાય છે. એટલા માટે સૂર્યને મજબૂત કરવા, શરીરમાં આરોગ્ય પ્રાપ્ત કરવા, શારીરિક કમજોરી દૂર કરવા માટે તલ અને ગોળનું સેવન કરાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ પ્રમાણે જોઈએ તો તલ અને ગોળની જે તાસીર છે તે ગરમ છે, અને અત્યારે ઠંડીની ઋતુ હોય છે ત્યારે તલ અને ગોળનું જો સેવન કરીએ તો શરીરમાં ગરમાહટ રહે છે, જેથી આપણું શરીર આ ઠંડીની સામે રક્ષણ પ્રાપ્ત કરી શકે. એટલા માટે મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું સેવન થાય છે. શાસ્ત્રોમાં એવી કથા પણ છે કે મકર સંક્રાંતિના દિવસે ગંગાજી ભગીરથ રાજાની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાંથી થઈને સાગરમાં મળ્યા હતા. જે ભગીરથ રાજાના વંશજો હતા, 60,000 જે પૂર્વજો હતા, તેને ગંગાજીએ મોક્ષ આપ્યો હતો, તે પણ આજના શુભ દિવસે જ. માટે આ દિવસને મોક્ષ દિવસ પણ કહેવાય છે. મકર સંક્રાંતિના દિવસે જ દેવ અને અસુરનો જે સંગ્રામ હતો, દેવાસુર સંગ્રામ, તેનો આજે અંત થયો હતો. દેવતાઓને વિજય પ્રાપ્ત થયો હતો, માટે પણ મકર સંક્રાંતિનો ઉત્સવ તે મહત્વપૂર્ણ છે. આજે જે પણ કાર્ય કરવામાં આવે છે તે જીવનમાં ધર્મ, અર્થ, કામ અને અંતમાં મોક્ષ પદ પ્રાપ્ત કરાવે છે. માટે અમુક સમયે તિથિને આપણે મહત્વ અવશ્ય આપીએ છીએ. જયા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાતુતિમ તમોરીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. બોલો ઋષિ કશ્યપજીના આનંદધન અદિતિના પુત્ર ભગવાન સૂર્યનારાયણ દેવ પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપની જય. આપ સર્વને મકર સંક્રાંતિની શુભકામના. હેપી ઉત્તરાયણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.